ગાડીના કાચ તોડી અમને બહાર કાઢી અમારા ડ્રાઈવર જે દિલુજી ઠાકોર જે છે એની ઉપર પણ એ ગંભીર હુમલો કરવામાં આવ્યો અને અત્યાર સુધી જોવા જઈએ તો એ હુમલામાં હજી સુધી ફરિયાદ જે છે જે ખાસ કરીને જાનથી મારી નાખવાની જે ફરિયાદ હોય 307 નંબરની કલમ જે દાખલ થવી જોઈએ જૂના આઈપીસી પ્રમાણે તો હજી સુધી એ દાખલ કરવામાં નથી આવી એટલે તંત્ર જે છે એ દૂધને તો છાવરે જ છે પરંતુ એવું કહેવામાં આવતું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ચમરબંધીને અમે પકડીને સામે લાવીએ છીએ તો 323-24 જેવી કલમ લગાડી અને ચમરબંધીને છોડવામાં આવે છે અને દૂધનો જે બેફામ વેપલો કરે છે એને પણ છોડવામાં આવે છે આ સરકારી રિપોર્ટ છે તમે જોઈ શકો છો કે આની અંદર એ સોયા કોકોનટ અને પામ તેલ પામ અને બીફ તેલો એટલે કે ગાયનું માંસ ત્યારબાદ લાડ LARD એટલે કે પીગની ચરબી અને એનું તેલ આ વસ્તુઓ એ ઉમેરવામાં આવી છે આપણે દૂધને બહુ પવિત્ર માનીએ છીએ ભગવાનને ચડે છે બાળકોને આપીએ છીએ તમે વિચારો આ માંસાહાર જે તત્વો છે એ તત્વોમાંથી તેલનો ઉપયોગ એ દૂધને ઘટ બનાવવા માટે કરવામાં આવતો હતો